ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અર્હંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો લોયે સૌવસાહુણમ. સકળ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ. લગભગ 1 મહિનાના ગેપ પછી ફરીથી આપણે મળ્યા છીએ અને આ મહિનામાં તો લગભગ હજી 2 વખત મળીશું આપણે. હાજી. આગળના મહિનામાં નક્કી નથી, કારણ કે સોનગઢની પ્રતિષ્ઠા છે, મોટી પ્રતિષ્ઠા છે, એટલે 10-12 દિવસો ત્યાં જશે. જેટલો ટાઈમ મળશે એટલે આપણે ચર્ચા કરીશું. આપણી માતૃભૂમિ છે, આપણું જન્મસ્થાન છે અને સદીની મોટામાં મોટી પ્રતિષ્ઠા છે અને આધુનિક ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે સાથે આ સદીની મુમુક્ષુઓનો મહામેળો, મહાસંમેલન સોનગઢ મુકામે થવાનું છે. એટલે દરેકનું આપણું જવું કર્તવ્ય છે, આપણી ફરજ છે કે એ ગુરુદેવના પ્રભાવના શાસનની શોભામાં એક ચિનગારી આપણે પણ લઈને જઈએ. જ્યોત સે જ્યોત જગાતે ચલો, એમ આપણી જ્યોત આપણે લઈને જઈએ, એ આપણી ફરજ છે, દરેકે આવવું જ જોઈએ. ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે ક્રમમાં. 42 નંબરની ગાથા આપણે જોઈ હતી. એમાં જે જ્ઞાની ધર્માત્મા છે એને વિકલ્પ હોતા નથી. અહીં વિકલ્પમાં 2 ભાગ પાડ્યા છે, એક આત્મ સંબંધી, એક પર સંબંધી. આત્મ સંબંધીની વિકલ્પ જ્યારે નિર્વિકલ્પ અવસ્થા થાય ત્યારે નિર્વિકલ્પ અવસ્થા પહેલા જે આત્માનો ભેદપૂર્વક વિચાર કરતો હતો, પછી ગુણભેદનો વિચાર હોય, પર્યાયનો વિચાર હોય, શુદ્ધતાનો વિચાર હોય, અશુદ્ધતાનો વિચાર હોય, દ્રવ્ય ગુણ પર્યાય કેવું છે, એવા જે અનેક પ્રકારના વિકલ્પો હતા, એ વિકલ્પો નિર્વિકલ્પ અવસ્થા વખતે આત્મ ધ્યાન વખતે એ વિકલ્પો રહેતા નથી. નંબર 1. હવે જો અંદર આત્મ સંબંધના વિકલ્પ રહેતા નથી તો પર સંબંધી વિકલ્પ રહે, એ વાત તો ઘણી દૂર છે. એક પરના વિકલ્પો, એક આત્માના વિકલ્પો અને એક નિર્વિકલ્પ અવસ્થા. જ્યારે પરના વિકલ્પ હોય ત્યારે આત્માના વિકલ્પ ના હોય. હવે આત્માના વિકલ્પ કરે એટલે આત્માના સ્વરૂપનું ચિંતન કરે. વિકલ્પ એટલે સ્વરૂપનું ચિંતન. અનેક પ્રકારે ભેદ જ્ઞાન કરે, 12 ભાવનાનો પાઠ કરે, કારણ કે 12 ભાવનામાં પણ અનેક પ્રકારે ભેદ જ્ઞાન છે. તો એ જે ભેદ જ્ઞાન વખતે પરના વિકલ્પ હોતા નથી, એટલે આત્મ વિકલ્પથી પરના વિકલ્પનો નિષેધ થાય. અને જ્યાં નિર્વિકલ્પ દશા થાય તો આત્માના વિકલ્પોનો પણ નિષેધ થાય. એક નય ચક્ર છે, મોટું નય ચક્ર. એમાં એક બહુ સરસ વાત કરી છે. અસત કલ્પનાનો નિષેધ સત્કલ્પનાથી થાય. ત્યાં લખ્યું નય જ્ઞાન શા માટે આવશ્યક છે, નયોનું જ્ઞાન શા માટે આવશ્યક છે, એમાં લખ્યું છે અસત કલ્પનાના નિષેધ માટે સત્કલ્પના ઊભી કરવામાં આવે છે. અસત કલ્પના કોને કહેવાય? જેવું આત્માનું સ્વરૂપ નથી એવું વિચારવું. હું શરીર વાળો, દેહ વાળો, કર્મ વાળો, રાગ વાળો, સંયોગ વાળો, બાયડી વાળો. અને ગોદેશી તો કહે છે કે પગમાં એક વાળો નીકળે તેમાં રાડ પાડે, તો આપણને કેટલા વાળા લાગેલા છે આપણે જોઈ લેવું. રાડ તો પાડીએ છીએ પણ આપણને મોંથી એ દુઃખ આપણને દુઃખ દેખાતું નથી. તો એ જે અસત કલ્પના છે, આત્મ સંબંધી
છ દ્રવ્ય સંબંધી, દ્રવ્યગુણ પર્યાય સંબંધી, એ વસ્તુની ભેદરૂપ કલ્પના દ્વારા એને સત્કલ્પના કહેવાય. જેવું વસ્તુ સ્વરૂપ છે એવું વિચારમાં લે એને સત્કલ્પના કહેવાય. તો સત્કલ્પનાથી અસત્કલ્પનાનો નિષેધ થાય છે. પણ એ સત્કલ્પના એ પણ વિકલ્પ છે, એ પણ રાગ છે, અને એ રાગ છે ત્યાં સુધી આત્માનો અનુભવ નથી. અને જ્યારે પક્ષાતિક્રાંત થાય, એ નયોથી અતિક્રાંત થાય, એટલે નયોના વિકલ્પથી અતિક્રાંત થાય, એટલે નિર્વિકલ્પ દશા થાય, તેને સત્કલ્પના એટલે સ્વરૂપ સંબંધીના ભેદ વિકલ્પો પણ રહેતા નથી. તો આ ગાથામાં એ કેવું છે, જ્યાં નિર્વિકલ્પ અવસ્થામાં સ્વરૂપ ધ્યાનીને એટલે આત્મામાં ઉપયોગ ડૂબ્યો છે એ વખતે પોતાના આત્મ સંબંધીના પણ ભેદરૂપ વિકલ્પ રહેતા નથી. પરના વિકલ્પ ક્યાંથી રહે? શરીરના, સંયોગોના, વેપાર ધંધાના, સંસારના, ભોગોના, વિષયોના, કષાયોના, એ વિકલ્પોની ત્યાં અવકાશ રહેતો જ નથી. કારણ કે જ્યાં સ્વરૂપના વિકલ્પનો અભાવ છે તો પરના વિકલ્પો ત્યાં હોતા નથી. એટલે ટૂંકમાં આ ગાથામાં બે વિકલ્પના નિષેધની વાત કરી છે. જો પહેલા 42 નંબરની ગાથાનો પાઠ કરીએ અને ત્યારબાદ ચર્ચા વધારી, અને જો સમય હશે તો આપણે 43 નંબરની ગાથામાં પણ આગળ પ્રયાણ કરીશું. 42 કિમિદમ કિદશમ કશ્ય કસ્માત પેત્ય વિશેષયન સ્વદેહમપી નાવૈતે યોગી યોગ પરાયણ. જેનું હરિગીત છે. કોને કેવું ક્યાં કહી આદિ વિકલ્પ વિહીન, જાણે નહીં નિજ દેહને યોગી આત્મ લીન. એમાં જે પહેલી લાઈન છે ને, એ કોની વાત છે? કોને, કેવું, ક્યાં, કોને એટલે કે દુકાનમાં માણસોને, પત્નીને, છોકરાને, કોને એની વાત નથી. અહીંયા કોને, કેવું, ક્યાં, કહી આદિ જે વિકલ્પો છે આત્મ સંબંધીના વિકલ્પોની વાત છે. પહેલી લાઈનમાં આત્મ સંબંધીના વિકલ્પોની વાત છે. જો એમાં તમે ટીકાનું પહેલું વાંચો, આ અનુભવમાં આવતું આત્મિક તત્વ મળ્યું. હા, આત્મિક તત્વ અંતસ્તત્વ શું છે? એટલે આત્મ તત્વ કેવું છે, કેવા સ્વરૂપ વાળું છે, કેવું છે, કોના જેવું છે, તેનો સ્વામી કોણ છે, કોનાથી છે, ક્યાં છે, કર્તા કર્મના સટકાયકના ભેદ. એટલે અહીં જે પહેલી લાઈનમાં છે વિકલ્પો, એ સ્વરૂપ સંબંધીના વિકલ્પોની વાત છે. અહીં એમ કેવું છે કે જ્યાં અનુભવ વખતે પોતાના દ્રવ્યગુણ પર્યાય અથવા તો સ્વરૂપ સંબંધીના ભેદરૂપ વિકલ્પો જ્યાં નથી, તો પછી બીજી લાઈનમાં જાણે દેહને, તો પછી જ્યાં આત્મામાં જે અનંત શક્તિના ભેદરૂપ વિકલ્પો જ્યાં નથી, તો શરીરના વિકલ્પ ક્યાંથી હોય? અને શરીરના વિકલ્પ નથી, પરના વિકલ્પ ક્યાંથી હોય? એક 12 ભાવના આવે છે, બહુ સરળ લખ્યું, જહાં દેહ અપની નહીં તહાં અપના કોઈ. જ્યાં શરીર મારું નથી તો શરીરને પેદા કરવાળી માતા મારી ક્યાંથી, પિતા મારા ક્યાંથી, શરીરને રમાડનારી સ્ત્રી, જ્યાં શરીર જ મારું નથી. આપણે ગુજરાતીમાં એક તમને ખ્યાલ, અમારે કહેવત છે, જે પોતાના સગા બાપનું ના થાય એ બીજાનું કઈ રીતે થાય? પોતાના બાપને જે ગણે નહીં, બીજાને ક્યાંથી ગણે? એમ જે દેહને પોતાનું માનતો નથી, તો દેહના સંબંધી આ માતા છે, આ પિતા છે, આ પુત્ર છે, આ કાકા, મારા ફુવા છે, ફોઈ છે, દીકરી છે, જમાઈ છે, આ બધા જે રિલેશન શરૂ થાય શરીરથી શરૂ થાય છે. હવે શરીર જ મારું નથી તો પછી પુત્ર મારો ક્યાંથી રહ્યો, પત્ની મારી ક્યાંથી રહી, પિતા મારા કે માતા મારા ક્યાંથી રહ્યા, સગા સંબંધી મારા ક્યાંથી રહ્યા? જહાં દેહ અપની નહીં તહાન અપના કોઈ. જ્યાં દેહ જ મારો નથી, શરીર મારું નથી, તો આ બધું ક્યાંથી મારું રહ્યું? હવે એમાં આગળ લગાવો, દેહની જગ્યાએ રાગ. જહાં રાગ અપનો નહીં તહાન અપનો કોઈ. હવે શરીર મારું નથી તો શરીરને જનક માતા પિતા મારા નથી. એમ રાગ મારો નથી, રાગ મારો નથી તો જેના પ્રત્યે રાગ છે એ પણ મારો નથી. શરીરના પ્રત્યેનો રાગ, પરિવાર પ્રત્યેનો રાગ, કુટુંબ પ્રત્યેનો રાગ, કે રાગ જ મારો નથી તો કુટુંબ મારું ક્યાંથી આવ્યું? બરાબર. એમ જ્યાં નિર્વિકલ્પ દશા વખતે પોતાના ધ્રુવ તત્વના પહેલા વિચાર કરે મોક્ષના પ્રકાશકમાં,
એ રહસ્ય પણ ચિઠ્ઠીમાં ત્યાં લખ્યું, પ્રથમ પશ્ચાત તત્પશ્ચાત. પહેલા સ્વપ્નના ભેદ જ્ઞાનના વિકલ્પો આવે. હું જ્ઞાનમય છું, રાગરૂપ નથી, શરીરરૂપ નથી, કમરૂપ નથી, હું એક શુદ્ધ સદારૂપી, પછી પરમાણુ માત્રમાં આવું નથી. આવું પહેલા ભેદ જ્ઞાનમાં સ્વ અને પરની ભિન્નતાના વિકલ્પ આવે, આ પહેલા સ્ટેજમાં. બીજા સ્ટેજમાં પરના વિકલ્પ છૂટી જાય, પછી આત્માના વિકલ્પ રહે ખાલી. ટોળમજી સાહેબે લખ્યું છે, પ્રથમ પશ્ચાત પ્રથમ પછી ત્યાર પછી. પ્રથમ સ્વપ્નના ભેદ જ્ઞાનના વિકાર કરે, પછી પર શબ્દની વિકલ્પ છૂટી જાય, એકલા સ્વરૂપ શબ્દને વિકલ્પ રહે. હું ધ્રુવ છું, અખંડ છું, એક છું, ગાયક ભાવ છું, સિદ્ધ ભગવાન સમાન છું, ધ્રુવ તત્વ છું, આવા કાણ પરમાત્મા છું, એવા સ્વરૂપ સંબંધીના જે ધ્યાનના સૂત્રો છે ને, સામાયિક પાઠમાં બોલે છે ને આપણે ધ્યાનના સૂત્રો, જો તમે સામાયિક પાઠ તમને ખ્યાલ હોય તો, શુદ્ધ ચિદ્રૂપો અહમ, સુખાનંદ સ્વરૂપો અહમ, પરમાનંદ સ્વરૂપો અહમ, ચિત સ્વરૂપો અહમ, કેવલ જ્ઞાન સ્વરૂપો અહમ. આવા 100-125 સૂત્રો છે ધ્યાનના. તો એ પોતાના જેવું સ્વરૂપ છે એવા વિકલ્પો હોય પ્રાથમિક ભૂમિકામાં, એટલે સેકન્ડ સ્ટેજમાં. પરના વિકલ્પ છૂટી ગયા, હવે એકલા આત્મ સંબંધીના વિકલ્પ રહે છે. હવે આત્મ સંબંધીના વિકલ્પ જ્યારે કરે છે તો એ વિકલ્પોમાં વિકલ્પની મુખ્યતા નથી, એ વિકલ્પોમાં ધ્રુવ તત્વની મુખ્યતા છે, ચૈતન્ય તત્વની મુખ્યતા છે. એટલે બીજી ભાષામાં કહીએ ને, વિકલ્પમાં મુખ્ય ભગવાન છે, વિકલ્પમાં વિકલ્પ મુખ્ય નથી. બીજી ભાષામાં કહું ને, ભેદરૂપ વિચાર, તો એ ભેદમાં અભેદ મુખ્ય છે, ભેદ મુખ્ય નથી. તમને ખ્યાલ હોય શ્રીમદજી લખ્યું, પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. જે વ્યવહારમાં પરમાર્થનું પોષણ ન થતું હોય એ વ્યવહારને વ્યવહાર કહેવાય જ નહીં, એને વ્યવહારાભાસ કહેવાય. પરમાર્થનું પોષણ થવું જોઈએ. એટલે આત્માનો સ્વરૂપનો વિચાર કરે, જે સમેસાની 7 નંબરની ગાથામાં ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, બરાબર. હવે એ સ્વરૂપના વિકલ્પ 2 પ્રકારના, સમજ ધ્યાનથી. પહેલા વિકલ્પમાં સ્વ અને પરના ભેદ જ્ઞાનના વિકલ્પ, બરાબર. પછી પરના વિકલ્પ છૂટી જાય, જે નાસ્તિ રૂપ હતા ને વિકલ્પો, કે શરીરથી જુદો છું, કર્મથી જુદો છું, સંયોગથી જુદો, રાગથી જુદો, એ બધા પછી એ બધા વિકલ્પ છૂટી જાય, એકલા ચૈતન્ય તત્વના વિકલ્પ રહે, ભેદરૂપ વિકલ્પ. એટલે આત્માનું અનેક પડખાથી, ગુણ ભેદથી, પર્યાય ભેદથી, શક્તિઓના ભેદથી આત્માનો વિચાર કરે, બરાબર. હવે એ વિકલ્પોમાં પણ નંબર 1, એ વિકલ્પમાં વિકલ્પની મુખ્યતા નથી, ભેદમાં ભેદની મુખ્યતા નથી, ભેદમાં અભેદની મુખ્યતા છે, બરાબર. એટલે એ વિકલ્પો એના પાતળા થતા જાય. હવે એ વિકલ્પમાં પણ આ અસ્થિના વિકલ્પો, સ્વરૂપ સંબંધીના અસ્થિના વિકલ્પો, પછી એમાં ને એમાં જ એ ગુણભેદ કર્યા હતા, ગુણભેદના નાસ્તિના વિકલ્પો. એ કેવા હોય નાસ્તિના વિકલ્પો? તો પહેલા 7મી ગાથા સમેસાની કાઢો તમે, સમેસાની 7મી ગાથા. હા, ગુજરાતી કાઢો આપણે. હા, બસ. આ પહેલી લાઈનમાં વ્યવહારની વાત છે, વિકલ્પાત્મક, અને બીજી લાઈનમાં વ્યવહારના નિષેધની વાત છે, વિકલ્પાત્મક. પહેલી લાઈનમાં ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથે. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, અથવા હું જ્ઞાનથી જ્ઞાનમય છું, દર્શનથી દર્શનમય છું, સુખથી સુખમય છું, વીર્યથી વીર્યમય છું, પ્રભુતાથી પ્રભુતામય છું. એમ પોતાના સ્વરૂપમાં જેવી શક્તિઓ, જેવા ગુણો, જેવો વૈભવ છે, એનો એક એક વૈભવથી પોતાના સ્વરૂપનો વિચાર કરે છે. તો આને ભેદરૂપ વિકલ્પ વિચાર કહેવાય, બરાબર. એટલે આમાં પરના વિકલ્પ છૂટી ગયા, બરાબર. પછી બીજી લાઈન વાંચો, ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન, જે આત્માના ભેદના વિકલ્પો કર્યા હતા, હવે આના નિષેધના વિકલ્પો, કે મારામાં જ્ઞાન નથી, ચારિત્ર નથી, દર્શન નથી. નથી એટલે જ્ઞાન તો છે પણ એવા ભેદ નથી,
હવે મારું ભેદ ઉપર લક્ષ જતું નથી, અભેદ ઉપર લક્ષ જાય છે. તને ખ્યાલ આવે છે? હાજી. તો પહેલા પરના વિકલ્પો હતા, તો પરના વિકલ્પ નાસ્તી રૂપ, હું આ છું આ નથી, તો એ પછી પરના વિકલ્પ છૂટી જાય. પછી સ્વરૂપના વિકલ્પ રહે, તો સ્વરૂપના વિકલ્પ પહેલા સ્ટેજમાં ગુણભેદ વિકલ્પ રહે, ભેદ પર્યાય ભેદના વિકલ્પ. પછી ત્યાં આગળ સ્ટેજમાં એ ગુણભેદના વિકલ્પના નિષેધના વિકલ્પો, અને એ નિષેધના વિકલ્પોમાં અભેદની મુખ્યતા અને ભેદનો નિષેધ. શું કીધું? અભેદની મુખ્યતા અને ભેદનો નિષેધ. બરાબર. જો તમે છે ને સમયસારમાં જ 294 નંબરની ગાથા કાઢો, 294 નહીં, 297 કાઢો, અને આ આખા મોક્ષ અધિકારમાં આ સ્ટાઇલ વાપરી છે કે તારે પહેલા જ્ઞાન અને રાગને જુદા કરવાના. શેના વડે? કે પ્રજ્ઞા વડે. બરાબર. અને પછી શું કરવાનું? કે રાગને છોડવાનો અને આત્માને ગ્રહણ કરવાનો. બરાબર. મને ગ્રહણ કઈ રીતે કરવાનો? કે કોના વડે તે છેદ્યા? કે પ્રજ્ઞા વડે. તો જેના વડે છેદ્યો ને એના વડે જ ગ્રહણ કરવાનું. પ્રજ્ઞા વડે છેદ્યું, પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવાનું. અમારે તો શું છે, અહીં જે અમે ગામડામાં ઢોસા ખાઈએ ને, તમારે ત્યાં ઢોસા બનતા હશે ને? બને છે. બરાબર. અમે તો ઢોસા શું હાથથી, જેમ રોટલી આપણે ટુકડા કરીને ખાઈએ એમ ઢોસા ટુકડા કરીને ખાઈએ. બરાબર. હવે જે એજ્યુકેટેડ હોય, મોટી હોટલમાં જમતા હોય, તો પછી એમના જોડે એક નાઈફ હોય અને એક પેલો ફોગ હોય. બરાબર છે ને? જોયું ને તમે? એટલે એનાથી એ નાઈફ અને ફોગ થી એના પીસ કરે. કોના? ઢોસાના. હવે ગ્રહણ કોનાથી? પીસ કર્યા એને નાઈફ અને એનાથી, કાંટાથી. હવે એને ખાવાનું કોનાથી? કે જેના વડે તે કાપ્યું ને એના જ વડે ગ્રહણ કરવાનું. ખ્યાલ આવે છે? હાજી હાજી. બસ એ રીતે તે જ્ઞાન ને રાગ ને જુદા શાના વડે કરે? પ્રજ્ઞા વડે. તો પછી શું કરવાનું? કે રાગને છોડવાનું, જ્ઞાનને ગ્રહણ કરવાનું. કે કોના વડે? કે જુદું કોના વડે કર્યું? તે પ્રજ્ઞા વડે. તો ગ્રહણ કોના વડે કરવાનું? પ્રજ્ઞા. બરાબર. હવે આ જે 297 નંબરની ગાથા 297, પેલા ગાથાનો પાઠ કરી. એટલી સરસ ગાથા છે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે, ચેતનારો તેજ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવા. બરાબર. હવે એમાં મારે ટીકામાં બતાવવું છે, ટીકા કાઢો તમે. એની 5મી લાઈન, માટે હું જ. મળ્યું તમને? હાજી. હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ અને મને જ ગ્રહણ કરું છું. મળ્યું ને? હાજી. બરાબર. હવે એના ચેતનામાં તો હું લખ્યું છે, હું ચેતું છું, ચેતના વડે ચેતું છું, ચેતના માટે જ ચેતું છું, ચેતનામાંથી જ ચેતું છું, ચેતનામાં જ ચેતું છું, અને ચેતના જ ને ચેતું છું. મળી ગયું? આ થયા અસ્થિના ભેદરૂપ વિકલ્પ. એટલે અહીં 6 કારક: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અધિકરણ. એ 6 કારકના ભેદથી, એટલે હું ચેતતાને ચેતું છું, એટલે બીજાને ચેતતો નથી. એટલે આ અસ્થિના વિકલ્પોમાં પરની નાસ્તી આવી ગઈ. હું ચેતતા વડે ચેતું છું, એટલે બીજા વડે ચેતતો નથી. ચેતનાને જ ચેતું છું, એટલે બીજાને ચેતતો નથી. ચેતનામાં જ ચેતું, એટલે બીજામાં ચેતતો નથી. એમ કહીને પોતાના અંદર લાયા. ત્યાં સુધી પણ એને વિકલ્પ છે, આ ભેદરૂપ વિકલ્પ. અને સદભૂત વિકલ્પ કહેવાય. અને નયની ભાષામાં સદભૂત વ્યવહાર નહીં કહેવાય. બરાબર. હજુ પણ અનુભવ નથી. હું પરને ચેતું છું, પર વડે ચેતું છું, એમાં તો અનુભવ નથી. પણ હું ચેતતાને જ ચેતું છું, આત્માને જ ચેતું છું, આત્મામાં જ ચેતું છું, આત્મા વડે ચેતું છું. આ પણ વિકલ્પ છે ષટકારકના. ત્યાં સુધી અનુભવ નથી, ત્યાં સુધી વિકલ્પ છે. તો શું કરે? એ વિકલ્પ નિષેધ કરે. જો આગળ વાંચો. અથવા નથી ચેતતો. મળ્યું? નથી ચેતતો, નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતના વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતનામાંથી ચેતતો, નથી ચેતનામાં ચેતતો,
નથી ચેતનાને ચેતતો. તો શું નથી ચેતતો? પહેલા તમે કીધું ચેતનાને ચેતો છો, કે ચેતનાને ચેતવું શું? પણ એવા વિકલ્પ નથી. ચેતતાને ચેતું છું એ વિકલ્પ કર્યો બિન વિકલ્પના નિષેધ માટે. છતાં પણ ભેદ વિકલ્પ, તો હવે વિકલ્પ કરે છે શેના? એ ભેદરૂપ વિકલ્પના નિષેધના વિકલ્પ. એ વિકલ્પમાં પાતળા થતા જાય છે. એટલે આ વિકલ્પમાં ભેદનો નિષેધ અને અભેદની મુખ્યતા. મેં શરૂઆત અહીંથી કરી પ્રવચનની. આજે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમ, જે વ્યવહારમાં પરમાર્થનું પોષણ ન થતું તેને વ્યવહાર ન કહેવાય. એ ભેદના વિકલ્પમાં પણ અભેદનું પોષણ થવું જોઈએ, અભેદની ઉગ્રતા, અભેદની મુખ્યતા રહેવી જોઈએ. તો નથી ચેતતો એટલે ચેતું તો છું અને ચેતતાને જ ચેતું છું, પણ હવે મને એવા વિકલ્પ દેખાતા નથી. મને એક ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય ધ્રુવ તત્વ જ દેખાય છે. હવે એ પરના વિકલ્પ તો નહીં, પણ મારા અંદર જે ષટકારકના વિકલ્પ એ પણ નહીં. ત્યારે એને અનુભવ થાય. ખ્યાલ આવે છે ને? આઈ જાવ 42 નંબરની ગાથામાં પાછા આપણે. 42 નંબરની ગાથામાં. હા, તો અહીં જે પહેલી લાઈનમાં કોને, કેવું, ક્યાં, કઈ આદિ વિકલ્પહીન, એટલે અહીં પોતા નિર્વિકલ્પ દશા વખતે આત્મ સંબંધીના કોઈ વિકલ્પ, ભેદરૂપ વિકલ્પ હોતા નથી, એની વાત છે ટૂંકમાં. પરના વિકલ્પની વાત નથી અહીં. પોતાના સ્વરૂપ સંબંધી નિર્વિકલ્પ દશા પહેલા જે વિકલ્પથી ભેદ જ્ઞાન અથવા પ્રોસેસમાં હતો, અનુભવની પ્રોસેસમાં, તો અનુભવ વખતે એ બધા કોઈ વિકલ્પ રહેતા નથી. તો બીજી લાઈનમાં એમ કીધું, જો ભેદરૂપ વિકલ્પ રહેતા નથી, આત્માના વિકલ્પ રહેતા નથી, તો પછી પરના વિકલ્પ રહે, શરીરના વિકલ્પ રહે, સંયુગના વિકલ્પ રહે, એ વાત તો ઘણી દૂર છે. લખ્યું જાણે નહીં દેહને. હવે દેહ જ્યાં જણાતો જ નથી. હા, ટોળમજી સાહેબે રહસ્ય પણ ચિઠ્ઠીમાં લખ્યું, અનુભવ વખતે બારમાં ઢોલ નગારા વાગે ને, નિર્વિકલ્પ દશા વખતે બારમાં ધમાધમ ઢોલ નગારા વાગતા હોય, એને સ્વરૂપ જાને કાંઈ ખબર નથી, કશી ખબર ના પડે એને. અરે મુનિરાજ જયારે જે ઉપસર્ગ કેવડી હોય ને, જેમ પાંડવો છે, ગુરુદત્ત મુનિરાજ છે, હા, એ બધા જયારે 12મા ઉપસર્ગ માથે સગડી સળગે, આખા શરીરમાં લોઢાના અગ્નિના દાગીના પહેરાવ્યા હોય, પણ એ સ્વરૂપમાં ડૂબ્યા ને, એમને શરીર જ ખબર નથી એમને. પછી એ લોઢાના દાગીના ને અગ્નિ એ બધું ક્યાંથી ખબર પડે? અમારે અત્યારે સવારે સ્વાધ્યાયના ક્રમમાં સમયસર સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં 230 નંબરનો કલશ છે, અને એના પછી 148 કર્મની પ્રકૃતિના સંન્યાસની ભાવના જ્ઞાની કેવી ભાવે છે એની ચર્ચા અત્યારે અમે ચાલે છે. એમાં આજે અમારી ચર્ચા ચાલી સાતા વેદની અને અસાતા વેદનીના કર્મ ફળને જ્ઞાની ભોગવતો નથી. ત્યાં ગુરુદેવ શ્રીએ બધા દ્રષ્ટાંત એટલા આપ્યા, કૃષ્ણનું દ્રષ્ટાંત આપ્યું છે. હા, સમયસર 15મો ભાગ 404 પાનું છે, વાંચી લેજો તમે. આપણે અત્યારે એનો જોવાનો ટાઈમ નથી. તેમાં બહુ સરસ વાત લખી છે. જ્ઞાની ધર્માત્મા જો કૃષ્ણ 3 ખંડનો અધિપતિ, અસતના ઉદય કોને કહેવાય? 3 ખંડનો સ્વામી, 8000 દેવો જેની સેવા કરે, 32,000 જેની પટરાણીઓ, આખી સોનાની નગરી, એના દરવાજા પણ સોનાના, આલડ્રાપ સોનાના, નકુચા પણ સોનાના, અને મકમલના ઢોલીએ ઢોલતા હોય. સાતાનો ઉદય સવાર સુધી, અને બપોરે ઉદય પલટી ગયા ને, કોના? એ કૃષ્ણના. આખી દ્વારકા સળગી. દ્વારકા તો સળગી, પોતાના કોઈ પુત્રને, કોઈના પતિને, કે એમની મા બાપને બચાવી ના શકે. બધા રાડ પાડે, બધા રાડું પાડે. કયું કાઢ્યું? અચ્છા, તમે પાનું કાઢી લીધું. અચ્છા, પછી એમાં આખો ટાઈમ આપણો એમાં જશે આખો. જેવો વાંચો 404 પાનું છે, એમાં નીચેથી 5-7 લાઈન જો. ચારે કોર અગવડતા મળ્યું. હા, બસ. ચારે કોર અગવડતા, બાયડીની સરખાઈ નહીં, છોકરાની સરખાઈ નહીં, પૈસાની દુકાનની સરખાઈ નહીં. સરખાઈ નહીં એટલે ખબર પડે છે શું?
બાયડીની સરખાઈ નહીં એટલે પોતાની હાઈટ બરાબર ના હોય એ બાયડી સરખાઈ નહીં. પોતે 6 ફૂટનો હોય બાયડી 4 ફૂટની હોય એ હશે સરખાઈ? નહીં. અથવા પોતે વ્હાઈટ હોય બાયડી બ્લેક હોય એ સરખાઈ હશે? પોતે દેખાવડો હોય બાયડી દેખાવડી ના હોય, એની 2 આંખ બરાબર બાયડીની 1 આંખ ઓછી હોય એ સરખાઈ નથી. અહીં બાયડીની સરખાઈ એટલે એવી પત્ની મળે ગોપાલદાસ બરિયા જેવી કે તમારું રહેવું જીવન પરેશાન કરી નાખે, એ સરખાઈ નથી. તમને સ્વાધ્યાયમાં કે ધર્મ માર્ગમાં અનુકૂળ નથી એ સરખાઈ નથી. તમારે ધર્મ કરવું હોય અને તમને આડે પડે કરવા ના દે એ સરખાઈ નથી. આવે પાપના ઉદય, આવા અસતાના ઉદય. છોકરાની સરખાઈ નહીં એટલે છોકરો વિપરીત ચાલે. અભયકુમાર પોતાના પિતા શ્રેણિક મહારાજાને જેલમાં નાખી દીધા, આને કહેવાય સરખાઈ નહીં. આદિનાથ ભગવાન તીર્થંકરનો જીવ અને એમના છોકરાનો છોકરો પોતરો મારીચીનો જીવ વિરુદ્ધ પડ્યો, આને કહેવાય સરખાઈ નહીં. આગળ પૈસાની દુકાનની સરખાઈ નહીં, બધું જ એક દિવસમાં સાફ થઈ જાય, આખી દુકાન ને મકાન બધું સાફ થઈ જાય, આને કહેવાય આ સાતાના ઉદય. હવે આ તો બધા આપણે પરિચિત છીએ. હવે ગુરુદેવનું ચિંતન હવે જોવા જેવું છે. જો સરખાઈ નથી એટલે શું મળ્યું? હા, સરખાઈ નથી એટલે શું? જો કોને પણ તારે શું છે એ 12મા પાપના ઉદય, તારે શું છે? શરીરમાં રોગ આવ્યો તારે શું છે? શરીરમાં કેન્સર તારે શું છે? છોકરા તને બોલતા ને તારે શું છે? છોકરો છોકરામાં, ઉદય ઉદયમાં, તું તારા જ્ઞાનમાં, તારે શું છે? તું શેનો આગો પાછો થઈ જાય છે? કારણ કે મૂળતા ટોપિક ચાલે અસાતાના ઉદયને પણ જ્ઞાની એ બધું ખરી જાઓ, ભોગ્યા વિના ખરી જાઓ. એટલે જ્ઞાની ધર્માત્મા સાતાના ઉદયમાં આમ અભિમાન કરતા નથી અને અસાતાના ઉદયમાં વિષાદ કરતા નથી, રોવા બેસતા નથી. બંને ઉદયમાં જ્ઞાની મસ્ત રહે છે. નો રિએક્શન. એમના જીવનમાં આમ અહીં માથે સળ ના પડે, કપાળમાં સળ ના પડે. આપણે પાપના ઉદયમાં પણ સળ પડે, પુણ્ય ઉદયમાં પણ સળ પડે, અને મુનિરાજને સળ ના પડે. ગાણીમાં પી લે મુનિરાજને, માથે સગડી સળગે, સળ ના પડે. કેમ? તારે શું છે? તમારું કોઈ અપમાન કરે તારે શું છે? તમારું કોઈ માન આપે કે તારે શું છે? એટલી સરખાઈ નથી. 7મી નરકમાં એટલું દુઃખ છે, તું આટલા દુઃખમાં તું પાપના ઉદયમાં તકલીફ રોવા બાટો છે. 7મી નરકમાં દુઃખ જો તું, અને 7મી નરકમાં જો પહેલી નરકમાં દુઃખ જો તું. કોઈ પ્રકારની અનુકૂળ, બધી પ્રકારની પ્રતિકૂળતા. તારે એવી તો પ્રતિકૂળતા નથી ને. એવી પ્રતિકૂળતામાં 7મી નરકનો જીવ પણ સમ્યક દર્શન પામી શકે, અને આજે કેટલાય જીવો ત્યાં જ્ઞાની ધર્માત્મા બિરાજમાન છે, અને એ પાપના ઉદયમાં પણ દુઃખી થતા નથી અને પોતાના સ્વરૂપમાં મસ્ત રહે છે. આપણે પાપના ઉદયમાં પણ દુઃખી અને પુણ્યના ઉદયમાં પણ દુઃખી. જ્ઞાની ધર્માત્મા ઉદય પાપનો હોય કે પુણ્ય ઉદય, હર સમય જ્ઞાનનું વેદન કરે છે. આપણે પાપના ઉદયમાં દુઃખનું વેદન કરીએ અને પુણ્ય ઉદયમાં શેનું વેદન કરીએ? આપણે હલો, હાજી, આપણે પાપના ઉદયમાં દુઃખી દુઃખી થઈ જાય, દુઃખનું વેદન કરીએ. પણ પુણ્ય ઉદયમાં શેનું વેદન કરીએ છીએ? આપણે દુઃખનું જ વેદન કરીએ છીએ, કસાયનું વેદન કરીએ, આકુરતાનું વેદન કરીએ છીએ. જ્યારે જ્ઞાની ધર્માત્મા પુણ્યના ઉદયમાં પણ જ્ઞાનનું વેદન અને પાપના ઉદયમાં પણ જ્ઞાનનું વેદન. માટે દરેક ઉદયમાં જ્ઞાની મસ્ત રહે છે, અને એટલા માટે એ ઉદય આવીને ખરી જાય છે. નવું કર્મ બાંધ્યા વગર ખરી જાય છે. શું ગજબ લખ્યું છે! પહેલા તો ગમે ત્યાં ઉદય આવે ને, કલાબેન પહેલું બોલો, મારે શું? મારે શું? બરાબર. ગુરુદેવ લખ્યું તારે શું છે? નહીં અમારે, અને પાછી રોવા બેસે, ભાઈ અમારે ધર્મ તો કરો, પણ શું કરે સર, પરિવારની અનુકૂળતા નથી, બિઝનેસ અનુકૂળતા નથી, છોકરો અનુકૂળ નથી, પરિવારની અનુકૂળતા નથી,
કાયમ ગાણા ગાય છે પાપના, એટલે રોવાના. એક વાર નક્કી મારે શું, હાથ કપાઈ ગયો કે મારે શું, પગ કપાઈ ગયો મારે શું, છોકરા મરી ગયા મારે શું. બનારસ દાસજી 9 છોકરા છે, 9 મરી ગયા. 9 જન્મ્યા, 9 મરી ગયા. અને 9માં દાટીને આયા ને, બાળીને આયા ને, પૂછ્યું કે ક્યાં ગયા હતા, કે મહેમાન આવે તો વડાવીને પાછો આવ્યો છું. આવી 36ની નહીં 72ની છાતી જોઈએ સુખી રહેવા માટે. મારે શું, ઉદય ઉદયમાં છે, શરીર શરીરમાં, કરમ કર્મમાં, સંવર્ધિકાની ગાથા છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કર્મ નથી, નો કર્મ નથી. કર્મ કર્મમાં છે, નો કર્મ છે, નો કર્મ ઉપયોગમાં નથી. શાના માટે રાડ પાડે? તો એક વાત, એટલે જ્યારે જ્યારે ઉદયો આવે પાપના પુણ્યના, અંદરથી આવે મારે શું, મારે શું. નંબર 1. નંબર 2, છતાં પણ ત્યાં તારો ઉપયોગ જતો રહ્યો, અસ્થિરતા બસ. એ વખતે વિચાર કરજે કે આ તો દુઃખ કશું નથી, નરકમાં અંતે અનંતનું દુઃખ છે. અને એવા દુઃખમાં એ લોકો વિચલિત થતા નથી. તો તુમ જી રે કોણ દુઃખે, મૃત્યુ બહુ સ્વાભાવિક. મારે એવી તો આપતા નથી ને. ગાણીમાં મુનિરાજને 500 મુનિરાજને ગાણીમાં પીલ્યા, તને ગાણીમાં નથી પીલ્યો ને. એવું દુઃખ તો નથી ને. એ નરકમાં તેલમાં ઉકાળે, તને ઉકાળ્યો નથી તેલમાં આખો નાખીને. અને નરકમાં આમ સેમર તરુના પત્ર પડે અને તારા શરીરના હજારો ટુકડા થઈ જાય, એવું દુઃખ નથી ને તારે. એમને એમ લખ્યું બહાર નારક રત દુઃખ ભોગત, અંતર સુખ રસ ઘટાકટી. છે બહારના દુઃખ, સંયોગ છે, ફોટો પાડો, વાંચો વચનામૃત, બેસીને વચનામૃત. મુનિરાજની કમ્પેરિઝન કરે છે, બહારથી જુઓ તો એ જેઠ મહિનાની ગરમીમાં શેકાતા દેખાય, અંદરથી જુઓ તો શીતળ છાયડીમાં અમૃત પાન કરતા દેખાય છે. બહારથી જુઓ તો ભૂખ અને તરસથી પીડાતા દેખાય, શરીર માય કાંગલા જેવું શરીર દેખાય, હાડકા શરીરમાં જે હાડકા દેખાય. અંદરથી જુઓ તો નિત્ય નિત્ય આનંદનું ભોજન કરે છે. બહારથી જુઓ તો અમાસના ઘોર અંધકારમાં વનજંગલમાં દેખાય, અંધકારમાં દેખાય. અને અંદરથી જુઓ તો જ્ઞાન પ્રકાશના અજવાળા દેખાય છે. આ માર્ગ અલગ છે આખો. બે વાત યાદ રાખવાની કલા બેન આજે. નંબર 1, પુણ્યના ઉદય આયા, અંદરથી આવે મારે શું, ધનના ઢગલા થઈ જાય, મારે શું. અને પાપનો ઉદય આવે, શરીરમાં કણ કણમાં રોગ નીકળે, કણ કણમાં શરીરમાં અરે કીડા પડે. ગુરુદેવશ્રી પેલી દીકરીને યાદ કરતા હતા ને. હાજી, શીતળા નીકળેલા. 18 વર્ષની દીકરી, 2 વર્ષનું પરણેતર, એના બીજ વર હતી, બીજી પત્ની હતી એના વરને. અને આખા શરીર દાણે દાણે ઈયળે નીકળ્યા, કીડા પડ્યા અંદર. એ વખતે બોલો મારે શું. નંબર 1. અને નંબર 2, છતાં પણ સહન ના થાય, છતાં પણ એવી તીવ્ર વેદના સહન ના થતી હોય ને, એ વખતે વિચારજો આ દુઃખ તો કશું નથી. મેં પૂર્વમાં અનંત ગુણ ઘણા દુઃખ નરકમાં ભોગવ્યા, આ તો કશું નથી. અને વર્તમાનમાં નરકમાં મારા કરતા અનેક દુઃખી જીવો ત્યાં જ્ઞાની ધર્માત્મા જ્ઞાનનું વેદન કરે છે. હું કેમ મારી કમાન ભૂલી જાઉં છું? 2 લાઈન તો આમ તમને આમ કરંટ આપી દેવી છે લાઈન. સાચી વાત. તમને પાવરફુલ કરી દે આમ. પેલા અત્યારે 12માં તો પેલું સ્ટીરોઇડ આપે ને, સ્ટીરોઇડ એટલે આમ એકદમ ગમે તેવું મળદું હોય તો ઊભું થઈ જાય. પણ એ તો સાઈડ ઇફેક્ટ કરે. પણ આ એવું સ્ટીરોઇડ નો બાપ છે, તમને આમ કાયમ માટે જીવતા કરી નાખે. અને કરમના હાંધા ગગડી દે. કરમ થરથર કાંપવા લાગે. ખ્યાલ આવે છે ને? શું ગજબ લખ્યું ગુરુદેવશ્રી. એટલી સરખાઈ 7મી નરકમાં એટલું દુઃખ છે, પણ સમ્યક દ્રષ્ટિ તો જાણે છે કે હું તો આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, નિરાકુળ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું. અને આવી દ્રષ્ટિને લઈને એ વખતે પણ, એટલે દુઃખના કાળમાં પણ, પાપના ઉદયમાં પણ, અસત્યના ઉદયમાં પણ એ સુખનો અનુભવ કરે છે. પાપના કાળમાં સુખનો અનુભવ કરે, શું ગજબ વાત છે. હા,
પણ અસાતા વેદની કર્મનો અનુભવ છે. અસાતા વેદની કર્મ પણ છે, એના ઉદયો પણ છે, અને એ અનુસાર 12માં પ્રતિકૂળતા છે, પણ એમાં લક્ષ જ નથી. અને આપણી ઇષ્ટોપદેશની ગાથા પ્રમાણે વાત કરીએ ને, તો એને સ્વરૂપ ધણીને ખ્યાલ જ નથી કે શરીર છે. અરે શ્રીમદ રાજચંદ્રજી કહે છે, અમે માંડ યાદ કરીએ ને, ત્યારે યાદ આવે કે અમે શરીર, અમને શરીર છે એવું યાદ આવે છે. શ્રીમદજી કૃપાળુદેવે લખ્યું છે, અમે માંડ યાદ કરીએ ને, આપણે પણ એવું છે, આપણે માંડ યાદ કરીએ તો હું ગાયક છું એમ યાદ આવે છે. અને જ્ઞાનીધર મહાત્માને માંડ યાદ કરતા હું શરીર વાળો છું એમ યાદ આવે, શરીર છે મારે સંયોગમાં. ખ્યાલ આવ્યો ને? જો જાણે નહીં દેહ ને યોગી આત્મ લીન, એવા સ્વરૂપમાં લીન થઈ ગયા છે ને, આખી દુનિયા પલટાઈ ગયા, ખબર જ નહીં શું થાય છે બારમાં. જીવો ભાવાર્થ કાઢો, 2-3 મિનિટ છે, ભાવાર્થ લઈ લઈએ. જ્યારે યોગી ધ્યાનમાં લીન હોય છે, ત્યારે તે સમરસી ભાવનો અનુભવ કરે છે, અર્થાત નિજાનંદ રસનું પાન કરે છે. આત્મ સ્વરૂપના અનુભવ કાઢે, તે આત્મ તત્વ સંબંધી તે શું છે, કેવો છે, ક્યાં છે ઇત્યાદિ સંકલ્પ વિકલ્પથી રહિત છે. કોઈ પ્રકારના સ્વરૂપ સમય વિકલ્પ નથી. આમ તો સંકલ્પ વિકલ્પ કોને કહેવાય ખબર છે? સમયસારના 10મા નંબરના કલશમાં લખ્યું છે, આત્મ સિવાય પરમાં આ હું છું એને સંકલ્પ કહેવાય, અને જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ પાડવો એને વિકલ્પ કહેવાય. પણ અહીં સંકલ્પ વિકલ્પ એટલે સ્વરૂપના ભેદરૂપ સંકલ્પ વિકલ્પો, અહીં એ લેવાનું છે, ત્યાં અલગ છે. આ નિર્વિકલ્પ દશામાં તેને પોતાના શરીર તરફ ઉપયોગ જતો જ નથી. તો શરીરથી બિન અન્ય પદાર્થની તો વાત જ શું કરવી? અર્થાત બાહ્ય પદાર્થ હોવા છતાં પરમ એકાગ્રતાને લીધે તેને કાંઈ પણ અનુભવ થતો નથી. ભેદ જ્ઞાન દ્વારા શરીર આદિ મમત્વ હટાવી જ્યારે યોગી આત્મ સ્વરૂપમાં સ્થિર આનંદમગ્ન હોય છે, ત્યારે શુદ્ધા, તૃષા, ઉપસર્ગ, પરિસરથી ખેદ ખીન થતો નથી. મહિના ઉપવાસ થઈ જાય, ખેદ ખીન થતા નથી. અરે આમ પેલા ધોબી જેમ પેલા કપડા પછાડે ને, ધોબી એમ મુનિરાજને પગથી પછાડે, આમ પછાડે. મુનિરાજને ખબર નથી પડતી, કેવળ જ્ઞાન લઈ લે છે, ખેદખીન થતા નથી. અને સમાજ તંત્રમાં પણ એનો 42 નંબરનો શ્લોક છે. હવે જે આગળની ગાથા છે કે શિષ્યને પ્રશ્ન થાય છે, સાહેબ મને આશ્ચર્ય થાય છે, આવું કઈ રીતે સંભવ? અગ્નિમાં બળતો હોય અને આનંદનો અનુભવ કઈ રીતે બને? આવું આપણને આશ્ચર્ય થાય ને. માથે સગડી સળગે છે, ગુરુદત્ત મુનિરાજને રૂના ગાદડામાં લપેટ્યા, દોરી બાંધી, ઉપર ઘાસ લગાવ્યું, એના ઉપર કેરોસીન છાંટ્યું અને આગ લગાવી, અને કે આનંદમાં મસ્ત રહે છે. સાહેબ મને આ વાત ઘડે ઉતરતી નથી, હજમ નથી થતી. અમને પ્રત્યક્ષ દુઃખી દેખાય છે, આગમાં શેકાતા દેખાય છે, નરકમાં સૈનિકોના લોકો કાપે, માર કરે, અને તમે કહો છો સુખનો અનુભવ કરે છે. આ વાત મને ઘડે ઉતરતી નથી. તો એનો જવાબ જે આગળની ગાથા 43 નંબરની ગાથા છે, એ આપણે જયારે નેક્સ્ટ મળીશું તો એ વખતે આપણે લઈશું. હાજી, જય